अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। વગડો એકલો અરજી વાટે અને ભગવાન ક્યાંથી મળે? ચમત્કારી સાધુડો કોણ હશે? લાય આ સાધુડો ભાગી જાય પેલા એની ઓળખાણ તો માંગી લે, નકર હું ને ક્યાં ગોતીશ? અરે મહાત્મા, તમારા ચરણમાં પડી અરજી વાટી કાલાવાલા કરે છે. આ મહાત્મા તમારી ઓળખાણ દો, તમે કોણ છો મહાત્મા? અરે અરજી, હું તો એક ચલતો ફિરતો સાધુ છું અરજી. आज मारू कोई स्वरूप नहीं, आज मारू असली स्वरूप जाजे को साधुड़ो. कदाच आज आगामा भटकतो होय तो काले ओलेगामा भटकतो होय. मटे हरजी वाठी आ तमे मने खावानो माग्यो, मने खावानो आप्યું. मैं तमारा बकराना दूध माग्या, तमे मने दूधड़ा पाया. आज मारा उदरमा अति आनंद थयो. माटे मारो राम करे के हरजी तारा अन्न क्यारे खूटे नहीं. माटे चाल हरजी आज मने हसता मुखे ज आवा दे. अलख निरंजन નહીં મહાત્મા, અગર બગડાની અંદર ખાવાનું માંગ્યું, અરજી તમને ખાવાનું માંગ્યું, દૂધડા માંગ્યા, અરજી તમને દૂધડા માંગ્યા. અરે મહાત્મા, મારા કાંટો કાંટાનો ગણ ભૂલતો નથી. હે બાવલિયા, મેં તો તમારા કામ કર્યા છે, માટે તમારા ચરણમાં પડી કાલાવાલા કરું છું. હે મહાત્મા, તમારી ઓળખાણ દો, તમે કોણ છો મહાત્મા? તમે કોણ છો? હરજી ભગત, કાજો હરજી ભગત જો આટલા વાલા કાલાવાલા કરતા હોય ને, कदाच अर्जी ने ना द्वारकाधीश ने राम पर विश्वास हो अर्जी तो भले घड़ी अवरू भरी नो गो रही जा. तने हूँ मारा असली स्वरूप ना दर्शन करावू पण जोईजो हो भगत. आथे तारा असली स्वरूप ना दर्शन करावू એટલે ઓળખી જાજે. જોજો મહાત્મા, अच्छा अगर बगड़ा ની અંદર ભાગી ન જાતા નકર અરજી માટી તમને ક્યાં ગોતશે મહાત્મા? તમને ક્યાં ગોતશે? હરજી ભગત, કદાચ સાધુડા ઉપર તને વિશ્વાસ ન હોય, तने तारा राम ऊपर विश्वास होय ने तो 5 मिनिट तारा रामनो भजन करी पल घड़ी अवडू भरी जा. हमणा जो तने मारा असली स्वरूपना दर्शन करावी जाऊ. भले महात्मा, अजाणा साधुने મને કીધું કે હરજી મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો પલવાર અવડું ભરીને ભરી જા. અજાણો સાધુડો કોણ છે? જો કોઈ મારે ને હું લેવા દેવા, પણ અસલી સ્વરૂપના મારે દર્શન કરવા છે. પછી જોઉં આ સાધુડો કોણ છે. લાય મારા ભગવાનના બે નામ લઉં, મારા પ્રભુનું ભજન કરું અને જોઉં અજાણો સાધુડો કોણ છે. કારણ કે અસલી સ્વરૂપના દર્શન મારે કરવા છે. માટે રામા રૂપને દેખાડજો, અરે વાલા કરું ધુપેડો લઈ તો મને દો. અવર દેવના પીરજી દીવા પડે. ઓહો મારું રામદેવ જ્યોત સ્વરૂપ ધણી, રામદેવ જ્યોત સ્વરૂપ. ભાઈ બાપ, હે કનેહરાના પીર, તારો ભક્ત તને અરજ કરે છે, મારા બાપ મારી વેલી વાર કરજે. માટે રામા રંગડાના ધણી, વાલા મારા પોકરણ હુડા છો તમે પી. અરદ સુણી વેલા આવજો. ઓહ વીરા વિરમ દે ના વીર ધણી, વિરમ દે ના વીર. હે બાપ, તારો ભક્ત તને અરજી કરે મારા બાપ. માટે રામા આવજો સમા. અરે ધણી કળયુગ વહે સે કરો. આ બાઠી હરજીની દાદા વિનંતી, હવે ધણી મારા સાંભળજે હાજરા હજુર. ધણી સાંભળજો હાજરા હજુર. આઈ બાપ, અગર વગડાની અંદર તારો ભક્ત તને અરજ કરે મારો બાપ વેલી વાર કરજે. એ રામા ચડી જાજો રેવતે, રમાતરી જાજો હવે રેવતે. ધરી હાથમાં ભાલાનતી, સુમરા થાજો હવે હિતમાં સાંભળા. મારા પોકણ ગઢના પીર ધણી, પોકણ ગઢના પીર. એ ભુજ
બમરિયો ભાલો ને કેસરિયામાં ઘા હે ગણેરાના વીર વેલી બહાર કરજે મારા બાપ પાટેનામાં કહું રામદેવ મારા વિના કરું તમને જે નરને નામો વીર ભેટિયા ઓ નર થઈ ગયા જે નરને રામો વીર ભેટિયા ઓ નર થઈ ગયા બમરિયો ભાલો કેસરિયાવા ખાવે યજબલ નાલા લોક મતવાલા એ લીલુડો ઘોડો લઈ હાથમાં ભાલો લઈ હિંદવા હાક દઈ અબ તેરે પીર હિંદવા હાક દઈ અબ તેરે પીર હિંદવા હાક તુકાના સાધુડે મને કહેતો કે હરજી મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હો તો પલવા રવડું ફરીને ઉભો રહી જા અજાણ્યો સાધુડો કોણ હશે જે કો હોય મારે ને હું લેવા દેવા પણ ઉપાધિ હરજી ને એટલી થાય કે મારા બકરા હાકીને વિયો નહીં ગયો કારણ કે મારા બકરા હાકીને વિયો ગયો છે તો હરજી માઠી એનું ગુજરાન કઈ રીતે ચલાવશે વિશ્વાસ મને આવતો નથી કારણ કે અઘોર વગડો બીકનો માર્યો આ બાવલીઓ ક્યારનો ભાગી ગયો હશે લાય આવડું ફરીને ઊભું રહેવાનું કીધું તો આવડું ફરીને જોવું તો ખરા પછી આ બાવલીઓ હોય તો ભલે અને આ બાવલીઓ ન હોય તો ભલે આજ હરજી માઠી હવડું ફરીને જવે અદાણો સાધુડો કોણ છે અરે આ તો મારો નાથ પ્રભુ અરે વાલા અંધકાર માંદ બની હરજી માઠી તમને નો કહેવાના વેણ કીધા છે મારા નાથ તમારા ચરણની રજ સમાન આજ ભક્ત હરજી તમારી પાસે માફી માંગે કહે પ્રભુ આટલો ગુનો મારો માફ કરજો પ્રભુ આટલો ગુનો મારો માફ કરો નહીં નહીં હરજી ભગત કજ સાધુ ના આવેશી તો દ્વારિકાનો નાથ આવ્યો પરીક્ષા તો તારા ભગવાને તારી કરી હતી મારે હરજી ભગત આજ તમારો કોઈ ગુનો નથી હરજી ભગત છતાંય જો તમારા મનમાં કોઈ સંકોચ હોય ને તો આજનો ગુનો તમારો માફ કરી દઉં હરજી ભગત હું આજનો ગુનો તમારો માફ કરી દઉં જય પ્રભુ અરે વાલા અગોર વગડાની અંદર મને દર્શન દીધા મારો જન્મ મારો સફળ કર્યો કહો પ્રભુ મને દર્શન દેવાનું કારણ પ્રભુ મને દર્શન દેવાનું કારણ હા હરજી ભગત કા દ્વારિકા નગરી છોડી દીધી આજે વીરા બલરામ ને છોડી દીધા હરજી ભગત કા દ્વારિકા નગરી છોડી પોકરણ ગઢના રાજા અજમલને ઘેર આજે રામદેવ અવતાર લેવાની તૈયારી કરતો હોય હરજી માટે જ કૃષ્ણ અવતારની બાણાની પત્ર રાખવા आज मारा भगत ने वनवगड़े मणवा आयो छु हरजी आज मारा भगत ने वनवगड़े मणवा आयो छु जय हो प्रभु कृष्ण अवताરની બાણાની પત્ર રાખવા આજ મને મારો ભગવાન દર્શન દેવા આયા છે તો પ્રભુ આજ મારો ભાવ છે કે મારો ભગવાન મારી ઝૂંપડી આવે મારા નેહડે આવો પ્રભુ મારા નેહડે આવો નહીં નહીં હરજી ભગત કાજો પોકરણ ગઢમાં મારી વાટું જોવાતી હોય માતા મિનરદેવ પિતા અજમલરાજ મારી વાટું જોતા હો માટે આજનો દિવસ મને જવા દો ભગત કદાચ ફરીવાર કોઈ આ બાજુ આવીશ ને ત્યારે તમારી ઝૂંપડી જરૂર થતો જઈશ માટે હરજી ભગત આજનો દિવસ મને જવા દો અરે પ્રભુ આવેલો ઉસુરિયો હરજી કેમ જવા દે મારા નાથ સાંભળો પ્રભુ રામ અવતારની અંદર સબરીના એટા બોર કાતા તા મારા નાથ અરે પ્રભુ કૃષ્ણ અવતારની અંદર દુર્યોધનના 32 ભાતના ભોજન તજી વિતુરની બાજી કાતી મારા નાથ આ તમારો ભક્ત તમારા ચરણમાં પડી કાલાવાલા કરે એ દ્વારકાના ધણી મારી ઝૂંપડી આવો પ્રભુ મારી ઝૂંપડી આવો હા હરજી ભગત કદાચ આટલા કાલાવાળા કરો છો હરજી તો આ તમે આગળ આગળ ચાલો આજે પાછળ પાછળ આવી આ તમારી ઝૂંપડી પાવન કરું છું હરજી ભગત આ તમારી ઝૂંપડી હું પાવન કરું છું જય હો મારા નાથ જાણું છું પ્રભુ પૃથ્વી પર પાપ વધે ત્યારે આપ યુગે યુગે અવતાર ધારણ કરો છો પણ પ્રભુ
कोक दिवस नहीं पहलो दिवस नहीं है द्वारिका ना धनी हे बाप आवो तो आज ने आज प्रभु मारी झुपड़ी पधारो मारा हाथ अरे बाला अंतरना ओसिका पात्री भावता भावना भोजन आपू अवन आज मारो भगवान मारी झुपड़ी आवे छे पधारो प्रभु धीमे डगले मारू झुपड़ू पावन करो प्रभु आवो तो आज ने आज प्रभु मारी झुपड़ी ए आवो तो आज ने वाला मारी झुपड़ी पधारो प्रभु अब तो आज ने वाला मारी झुपड़ी पधारो प्रभु तुम्हें लगले मारू झुपड़ू पावन करो मारा नाम मारी झुपड़ी नथी मेरी ने बोला साजन झुपड़ी रे राम मारी झुपड़ी साजल झुपड़ू से मारा धनी साजल झुपड़ी रे राम मारी झुपड़ी अब तो आज ने वाला मारी झुपड़ी बधारो प्रभु मारा धनी ए आज संगारी ना आंगणे आवी जाजे मारा बाप धीमे डगले आवी जा मारी झुपड़ी नथी नवन टूटिया ए कन्हेरा ना वीर बोसिया तेरे राम मारी झुपड़ी आल प्रभु अडका बोसिया तेरे राम मारी झुपड़ी आवी जा प्रभु तुम्हें डगले मारू झुपड़ू पावन कर आज मारा देदा होना नो हुरे दूध से प्रभु होना नो हुरे दूध वो तो आज ने वाला मारी झुपड़ी अब तो आज ने वाला मारी झुपड़ी आज मारा प्रभु तुम्हें डगले मारू झुपड़ू पावन करे मारा नाथ झुपड़ी तकली भोजन लाडवा मारी झुपड़ी तकली भोजन लाडवा ए काटोर टुकड़ो ए रह मारी झुपड़ी ए टुकड़ा होए राम मारी झुपड़ी दादा टुकड़ा से मारो भाव से आज मारो भगवान मारी झुपड़ी आया छे अरे प्रभु मारा भाव थकी मारो भगवान मारी झुपड़ी आ जावा तो प्रभु आ तमने तुम्हारो भक्त रमाड़े मारा बाप मन मुकी रमी लेके मारा धड़ी मन मुकी रमजे मारा बाप रामदेव खेले कुंवर मारी बहानानी पत्रा कोची रामदेव जी रामदेव रमिले मारा धनी ए आप तो संगानी परिवार ना आंगणे मन मुकी रमजे मारा बाप आज तो तने संगानी रमाड़े मारा बाप जाने भाने
આપને દાદી ખમા મારા રણુડા નારાયણે દાદી ખમા કનેહરાના પીરને દાદી ખમા મારા ઈદબા પીરને દાદી ખમા સગાણી રમાડે તને તારો ભક્ત રમાડે એ તને આ જામનગર રમાડે મારું કનેરા મંડળ રમાડે મારા બાપ રમી લે રામદેવ ખેલો કુંવર મારી માનાની પતરા કોચી જીવ રામદેવજી રમુ રામદેવ જીવ રામદેવજી રમુ રામદેવ જીવ રામદેવજી રમુ રામદેવ જીવ રામદેવજી રમુ રામ હરે પ્રભુ મારા ભાવ તો કે આજ મારો ભગવાન મારી ઝૂંપડી આયા છે અરે અરજી તમારો રૂડી છે મારા પ્રભુ અરજી તમારો રૂડી છે પ્રભુ આ તમારી ઝૂંપડી દે હો ભગત પણ આજે તમારી ઝૂંપડી મને કેમ આવો સુનકાર દેખાય છે અરજી ભગત આજે તમારી ઝૂંપડી મને કેમ આવો સુનકાર દેખાય છે હરે પ્રભુ આપ તો તિલોકના નાથ છો અંતર્યામી છો બાપ આપ જાણો છો છતાં અરજી માટીને પૂછો અરજી તારી ઝૂંપડી સુનકાર કેમ દેખાય પ્રભુ અરે હું એકલો છું પ્રભુ મારો પ્રભુ હું એકલો છું મારા બાપ હું એકલો છું અરે અરજી ભગત શું વાત કરો છો કે ભગત હજી તમે પરણ્યા નથી અરજી ભગત આજે દ્વારિકાનો નાથ તમારી ઝૂંપડી સુધી આવ્યો હોય કદાચ આજે મારો ભગત હજી પરણ્યો ન હોય ને તો આ દ્વારિકાનો નાથ એને પરણાવતો જાય નહીં પ્રભુ મારી પરણવું નથી મારા નાથ મારે તો તમારા ચરણમાં રહી પ્રભુ વજન કરવા છે તમારા ગુણગાન ગાવા છે ધણી આરી કળચુકની અંદર મને કુવારો રહેવા દે વાલા મને કુવારો રહેવા દે પ્રભુ મને કુવારો રહેવા દે નહીં હજી ભગત કે ભગત હજી તમને ખબર નહીં હોય કે આગળ કળિયુગ કેટલા ગુણા આવતા હોય પ્રભુ માટે આ દ્વારિકાનો નાથ તમને વિનંતી કરતો હોય આ દ્વારિકાનો નાથ તમને પરણાવતો હોય નહીં પ્રભુ પરણી લ્યો અરજી ભગત આ દ્વારિકાનો નાથ તમને પરણાવે છે અરે બાપ કળિયુગની વાત કરતા હોય તો સાંભળો પ્રભુ જેને મારા બાપ તણા રખવાળા એને કળિયુગ કુડા શું કરે પ્રભુ એને કળિયુગ કુડા શું કરે પ્રભુ હરે પ્રભુ મારે પરણવું નથી મારા નાથ મારે પરણવું નથી બાપ મારે પરણવું નથી મારે તો તમારા ચરણની સેવા કરવી છે પ્રભુ નહીં હરજી ભગત કે તમારી ઝૂંપડી સુનકાર દેખાય છે તમારી ચાવડિયું સુનકાર દેખાય છે હરજી ભગત આ દ્વારિકાનો નાથ વિનંતી કરે છે કે પરણી લો એટલું નહીં કે આજ મારો ભગત હરજી જો પરણતો હોય ને તો આજ મારા હરજીના ઝૂંપડીનો મેલ ચણાવી દઉં હજી મેલથી ઊંચા એના કાંગરા બતાવી દઉં એટલું નહીં મારા ભગત અર્જુની જાડેરી જાનું જોડું અજણો આછડા ઝુલાવું બાણુલા ઘોડલિયાની તપસાણો બોલાવું એટલું નહીં કે આજે મારો અરજી પરણવા જાતો હોય ને તો મારા અરજીને હોનેથી હણકાર હટાવી દઉં આજે ચાંદીથી મારા અરજીના રથડા મટાવી દઉં પ્રભુ એટલું નહીં આજ કદાચ મારો ભગત અરજી પરણતો હોય ને તો હજી ચાંદીના રથડાનો સાથીદાર દ્વારિકાનો નાથ બની જાય માટે પરણી લે અરજી ભગત દ્વારકા વાળો તને ગયો છે પરણી લે અરજી ભગત દ્વારકા વાળો તને ગયો છે અરે બાપ જાણું છું પ્રભુ જાણું મારો ભગવાન ઝુંપડીઓ બનીને આવે મારો ભગવાન કાપડીઓ બનીને આવે મારો ભગવાન વેપારી બનીને આવે પણ હે પ્રભુ મારી ભક્તિમાં ખલલ પહોંચે માટે દરી આરે કળિયુગની અંદર મને કુવારો રહેવા દે વાલા મને કુવારો રહેવા દે પ્રભુ મને કુવારો રહેવા દે ધન્ય છે પાઠી અરજીને ધન્ય છે પાઠી અરજીની જનતા જનની જાણતો ભગત કા દાતા ને કા સુર નહીં તો રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર ધન્ય છે પાઠી અરજી તારી જનતા ને ધન્ય છે તારી ભક્તિ ને
કે અરજી આજ આટલા કાલાવાલા કરવા છતાં આજ આટલી મોહ માયા આપવા છતાં મારા ભગત પરણતો નથી. આજે ભક્તિ કરવાનું કે છે તો સાંભળી લે હરજી કે દ્વારિકાનો નાથ તારી ભક્તિથી તારી પર પ્રસન્ન થયો છે માટે અરજી આજ જે જોતું હોય ને એ માગી લે. આ દ્વારિકાનો નાથ ને દેવા માટે તૈયાર છે. હા પ્રભુ, જી જોતો હોય તેમ માગી લે. હરજી જે જોઈ તેમ માગી લે. સાંભળો પ્રભુ, માંગવાની જો વાત કરતા હો તો સાંભળો પ્રભુ, આ તમારો ભક્ત તમારી પાસે હું માંગે. હા પાછી ભગત આજે હરખથી માગી લે. આ દ્વારિકાનો નાથ ને દેવા માટે તૈયાર છે. સાંભળો પ્રભુ, આ ત્રિલોકના નાથ મારી સામે ઊભા છે. સંસારમાં કેવું સુખ છે કે પ્રભુના દર્શન પછી બાકી રહે. અરે પ્રભુ, મારે જોતું હતું બધું મને મળી ગયું. હવે મારે કાંઈ નું જોયું. મારા નાથ મારે કાંઈ નું જોયું. પ્રભુ મારે કાંઈ નું જોયું. નહીં નહીં પાછી ભગત કે જેને અડધી અડધી ઉંમર, આજે જેને અડધી અડધી વયું, આજે જેને છોકરા સાથે રમવાની હોય, આજે જેને બાલ બચ્ચા મોટા કરવાના હોય, આજે અરજી વનવગડે બકરા ચાયરા બકરા પણ બાઠડા હતા. એની ઋણે દ્વારિકાના નાથને ભજ્યો. ખબર છે કે દ્વારિકાનો નાથ નથી મળવાનો, છતાં એક અટલ વિશ્વાસ હતો. પણ અરજી તને તારો દ્વારિકાનો નાથ મળી ગયો છે. આજે દ્વારિકાનો નાથ કહે છે કે માગી લે. આજ મારો ભગત કદાચ એકવાર માગે અને 51 વખત આપતો જાય ને એ દ્વારિકાનો નાથ મારે માગી લે. અરજી દ્વારિકાનો નાથ કે છે કે માગી લે. હા પ્રભુ, આજ મારો ભગવાન મારી પર ખુશ થયા છે. સાંભળો પ્રભુ, આજ અરજી બાઠી પ્રસાદ રૂપી તમારી પાસે બે વચનની માંગણી કરે છે. માગી લે ભગત. સાંભળો પ્રભુ, પેલા વચનની અંદર આજ અરજી બાઠી તમારી પાસે માંગે મારા નાથ કે પ્રભુ મને એવું વચન આપો કે આજ પ્રભુ મારો જન્મારો સફળ થાય. પ્રભુ મારો જન્મારો સફળ થઈ જાય. પ્રભુ હા પાઠી ભગત, કાજી તમે માંગો છો એ પ્રમાણે તમને વચન આપી દો. કાજે રામદેવ તમને અબોલ હોય આપે. કાજે કાલા પોખરણગઢમાં હોનાનો હોરજ ઉગવાનો હોય. જાઓ પ્રભુ, આજે પોખરણગઢમાં રામનો જન્મ થવાનો હોય. આજે ત્યારથી લઈ લે આજે રામની સમાધિ ગણાય. એ સમાધિ પછી જ્યાં જ્યાં રામના ગુણગાન ગવાય ને, જાઓ પ્રભુ, આજે રામના ગુણગાન ગવાતા ગવાતા ભેગા હરજીના પણ ગુણગાન ગવાસ. કદાચ આ દુનિયા મને યાદ કરે આજે મારે આવતા વાર લાગી જાય, પણ આજે મારો પાઠી અરજી મને યાદ કરે અને કદાચ એ જ ઘડીએ જો હાજર ન થઈ જા મને અરજી તો આ દ્વારિકાના વચન વિદ્યા વયા જાય. અરજી આ તને દ્વારિકાના નાથના વચન હોય. આ દ્વારિકાના નાથના વચન હોય. જાઓ મારા નાથ, જાઓ પ્રભુ. અરે પ્રભુ, આજ મને આશીર્વાદ આપ્યા છે પ્રભુ. આ પાઠી વગર પણ પ્રભુ, આ જન્મો જન્મ મને મારો ભગવાન મળ્યો એવી આદિ રે માટે એવું મને કઈક વચન આપી દો પ્રભુ કે આજ હરજી વાટીનો જિંદગારો સફળ થઈ જાય. પ્રભુ મારું જીવન સફળ થઈ જાય. કાજુ બીજું વચન તમે માંગો છો એ પ્રમાણે આજ આપી દઉં. કાલ મારો પોખરણગઢમાં જન્મ થાય, જન્મ વખતની આરતી મારો ભગત અરજી ઉતારશે. આજે એટલોની 52 વર્ષની લીલા હોય, 52 વર્ષની લીલા પૂરી થાય. આજે રામ સમાધિ સીધા આવશે. આજે સમાધિની આરતી પણ મારો ભગત હરજી ઉતારશે. ત્યારે આ રામની સમાધિ ઉગાડાશે. આજે ત્યારે રામ સમાધિ સીધા આવશે. આવત ને આ રામના બીજા વચનો હોય. હરજી ભગત આવત ને રામના બીજા વચનો હોય. પ્રભુ વચન આપું છું બધું મારા નામ. પણ સાંભળો પ્રભુ, આજ અરજી વાટીને એવી ઈચ્છા એવી તમારા ચરણમાં અરજ છે મારા બાપ. હા ભગત વગર કે પ્રભુ જ્યાં તમારો ફોટો ના મારો ફોટો એવું મને વચન આપો પ્રભુ. એવું મને વચન આપો. હા વાટી ભગત કાજે રામની સમાધિઓ ગણાય. રામ સમાધિ સીતાવશે ત્યારથી લઈ આજે જ્યાં જ્યાં રામનો ફોટો હશે ને ત્યાં અરજીનો પણ ફોટો હશે. કારણ કે જેને જન્મ ભક્તિમાં વિતાવ્યું હોય ને હરજી એનો ફોટો રામ કરતા પણ આગળ હોય છે. પણ હરજી આ રામની આરે તારો ફોટો હશે. કદાચ જો આ રામના ફોટો હારે હરજીનો ફોટો નહીં હોય ને તો એ રામનો ફોટો પણ પૂજવા લાયક નહીં હોય. હરજી આવા તને દ્વારિકાના નાથના વચન હોય, આવા તને રણુજાના રામના વચનો હોય. મારા નામ જાઓ કનેરાના પીર બાપ. સાંભળો પ્રભુ, છેલ્લી ને પહેલી ઈચ્છા તમારા ભક્તની ઈ છે મારા બાપ. કહી દો ભગત કે પ્રભુ
સાંભળો મારા નાથ, પોકણગઢ અવતાર ધારણ કરો ત્યારે જન્મની પહેલી આરતી મારા હાથથી ઉતરે પ્રભુ, પહેલી આરતી મારા હાથથી ઉતરે પ્રભુ. કાજે પોકરણગઢના જન્મ વખતની પહેલી આરતી પણ તમારા હાથે ઉતરશે. સમાધિ વખતની છેલ્લી આરતી પણ મારા ભગત ભાઠીના હાથે ઉતરશે. આવો તને આ રામના વચન હોય હરજી, આવો તને રામના વચન હોય. પણ જોજો મારા નાથ, પોકણગઢ અવતાર ધારણ કર્યા પછી આ ગરીબ હરજીને ભૂલી ન જતા, કારણ કે પ્રભુ મારો ચિત્તર્ય વેશ, પેલા કપડા કદાચ કોઈ મને પોકણગઢમાં નહીં આવવા દે પ્રભુ, હું કરીશ મારા નાથ, હું કરીશ. નહીં કજ મેલા ગેલા મારા ભગતના લુગડા હોય, મેલી ગેલીઓની ભક્તિ ન હોય હરજી. આ દ્વારિકાનો નાથ જો તારી ભક્તિથી તારી ઉપર પ્રસન્ન થયો છે. માટે હરજી કાલ મારો જન્મ થવાનો હોય, પોકરણગઢમાં મારો હરજી આવવાનો હોય. હરજી તું કહેશ ને કે મેલા ગેલા લુગડા, કદાચ હું ધારું તો મારા હરજીને હોનાથી મઢાઈને મારા પોકરણગઢના મહેલમાં લઈ આવું પ્રભુ. પણ હરજી કદાચ મારા પોકરણગઢના રાજમાં કાલ તારા મેલા ગેલા લુગડે આવજે. હરજી તારા ચિત્થરિયા આવે છે, એકવાર મારા પોકરણગઢના રાજમાં આવીને જોતો ખરા. કદાચ અમારો બાપ રાજા અજમલજી સિંહાસને બેઠો હોય ને, હજી હોનાના સિંહાસને મારા ભગત હરજીને નો બેહાણું ને તો રણુજાનો રામ મટી જાવ હરજી, રણુજાનો રામ બાપ દેવ, હે મારા હે પ્રભુ, આજ મારા ભગવાને મને અભય નિશાન આપ્યા છે, મારા પ્રભુએ મને અભય નિશાન આપ્યા છે. આ વાટી ભગત વિશ્વાસ છે મને મારા ભગવાન ઉપર, પણ પ્રભુ મને કાંઈક એવી એહસાની આપો જેથી કરીને મને પોકણગઢમાં આવવા દે પ્રભુ, મને પોકણગઢમાં આવવા દે મારા બાપ. હા જી ભગત, કાજ મારા બાપ રાજા અજમલજી દ્વારકા નગરીમાં આવ્યો ને, ત્યારે દ્વારકાના નાથેજી સોનાનો હાર પહેર્યો હતો ને, આજ મારા ડોકનો હાર તને નિશાની આપી દઉં. હા પ્રભુ, પોકરણગઢના રાજમાં આવીને રજા અજમલને બતાવજે. આજ મારા પોકરણગઢના રાજમાં આવવાની તો હસતા મુખે રજા મળી હશે હરજી, તને રજા મળી હશે. જય પ્રભુ, મારા ધણી મને અભય નિશાન આપ્યા છે, વિશ્વાસ છે મને મારા ભગવાન ઉપર મને જરૂર આરતી ઉતારો મળશે. જાઓ પ્રભુ, પોકણગઢ અવતાર ધારણ કરો, ઈશ્વરનો સહાર કરો. હરજી ભાઠી તમને હરખથી વિદાય આપે પ્રભુ, હરખથી વિદાય આપે. અરે સાચો રે ધણી રે મારે તીર રામ દે રે રે પ્રભુ, રે પ્રભુ. સાચો રે ધણી રે મારે રામ દે રામદેવજી મહારાજ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।